મહેસાણામાં સરકારી કચેરીમાં જ ફાયર સેફટી નથી। કલેક્ટર કચેરીમાં ફાયર સેફટીની એક્સપાયરી ડેટ વાળી બોટલ જોવા મળી છે અને ફાયર સેફટીની બોટલ 24 જૂને થઈ ગઈ છે એક્સપાયર, જ્યાં એક્સપાયરી ડેટ વાળી બોટલનું રિફિલિંગ પણ નથી કરાયું। સરકારી કચેરીમાં ફાયર સેફટીમાં લાલિયાવાડીના પુરાવા જોવા મળ્યા છે। वर्तमान समय में फायर सेफ्टी ने लईने सरकार द्वारा अनेक मार्गदर्शिका जाहिर करवामां आवी छे। फायर सेफ्टी फरजियात करवामां आवी छे, मोटा बिल्डिंगों में फायर एनओसी फरजियात करवामां आवी छे, परंतु મહેસાણાની सरकारी कचेरीओं में फायर ने लईने लालियावाड़ी केवा प्रकारनी लालियावाड़ी चाली रही छे आपने बतावी रह्यो छुं। आप અહીં જોઈ શકો છો જે फायर सेफ्टी माटे जे बोटल लगाववामां आवी छे, आ बोटल 24 जून 2025 से तेनी फिलिंग पूરું થઈ ગયેલું છે, એટલે કે 24 જૂન 2025 પછી આ બોટલને રિફિલિંગ નથી કરવામાં આવી। અહીં તારીખ જે લખવામાં આવી છે ડ્યુ ડેટ 24 જૂન 2025, 24 જૂન 2025 પછી આ બોટલનું રિફિલિંગ નથી કરવામાં આવ્યું અને જેટલી પણ કલેક્ટર કચેરીમાં જેટલી પણ ફાયર માટે કે જ્યારે આગ લાગે અને આગને બુઝાવવા માટે આ પ્રકારની બોટલ લગાવવામાં આવી છે, તમામ બોટલ 24 જૂન 2025ના રોજ એક્સપાયર થઈ ગઈ છે અને આ જ સ્થિતિ મહેસાણા જિલ્લા પંચાયતમાં છે। મહેસાણા જિલ્લા પંચાયતમાં પણ જે ફાયર માટે આગ લાગે ત્યારે બોટલ લગાવવામાં આવી છે અને તેને બુઝાવવા માટે પણ આ બોટલ મોટાભાગની બોટલ એક્સપાયર થઈ ચૂકી છે। જૂન મહિનામાં આ બોટલ એક્સપાયર થઈ ગઈ ચૂકી હોવા છતાં તેને બદલવામાં નથી આવી। હવે જ્યારે આગ લાગે, બહુમાળી સંકુલ છે, અહીં તમામ કચેરીઓ જિલ્લા કલેક્ટર કચેરીથી માંડીને તમામ કચેરીઓ અહીં કાર્યરત છે। જે અધિકારીઓથી માંડીને અરજદારોથી માંડીને તમામ લોકો આ કચેરીમાં આવે છે અને જો કોઈ આગ લાગે કે એવી કોઈ ઘટના ઘટે ત્યારે આગને કેવી રીતે કાબૂમાં લાવી, કારણ કે જે બોટલ છે એ એક્સપાયર થઈ ચૂકી છે। આ જ સ્થિતિ જિલ્લા પંચાયતમાં છે। આમ ફાયરને લઈને મહેસાણા જિલ્લાની સરકારી કચેરીઓમાં ગંભીર પ્રકારની બેદરકારી અને લાલિયાવાડી જોવા મળી રહી છે। સરકાર એક તરફ ફાયરને લઈને કડક માર્ગદર્શિકા જાહેર કરી રહી છે। 35 મીટર કરતાં ઊંચું બિલ્ડિંગ હોય તો ફરજિયાત ફાયર એનઓસી કરવામાં આવી છે અને ફાયર એનઓસી વિનાની શાળાઓ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે કે જે શાળામાં ફાયર એનઓસી ન હોય તે શાળામાં ઓફલાઈન વર્ક બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। આમ છતાં ફાયર બાબતે આ પ્રકારની ગંભીર બેદરકારી કેવી રીતે ચલાવી શકાય? ત્યારે સરકારી કચેરીમાં જો આ પ્રકારની લાલિયાવાડી ચાલતી હોય તો અન્ય જગ્યાએ પછી શું અપેક્ષા રાખવી તે એક મોટો સવાલ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।